કે તેના મુખ્ય ત્રણ પ્રકાર છે. પહેલું છે બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ, જે આપણે અગાઉના લેક્ચરમાં અથવા અગાઉના પેપરમાં ભણી ચૂક્યા છીએ. બીજું છે બિન બેન્કિંગ મધ્યસ્થી સંસ્થાઓ, બરોબર, એ આપણા સિલેબસમાં છે. એ આપણે વિકાસ બેંકો તરીકે તેને ઓળખીએ છીએ. તેના પ્રકારોમાં આપણે વિગતે ચર્ચા કરશું. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે અન્ય નાણાકીય મધ્યસ્થીઓ. તો એનો પણ આપણે અભ્યાસ આ યુનિટમાં આપણે કરશું. હવે બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ છે, આ પ્રકારો આપણે સમજી લઈએ. પરીક્ષામાં જ્યારે તમને પૂછાય આ પ્રકારો બરોબર સમજ્યા હશો તો તેનો સાચો જવાબ છે બરોબર તમે પહોંચી શકશો. હવે પરીક્ષામાં આ યુનિટમાં બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ છે એ આપણે પૂછાશે નહીં. અહીંયા આપણે એટલા માટે મૂકેલું છે કે વિત્ત બજારમાં છે તેનો હિસ્સો પણ ખૂબ જ મહત્વનો હોય છે. હવે તેમાં આપણે બેંકના જે જુદા જુદા પ્રકારો છે, ટૂંકમાં મધ્યસ્થ બેંકના નેજા હેઠળની જે કઈ નાણાકીય સંસ્થાઓ છે એમાં ખાનગી નાણાકીય સંસ્થાઓ, રાષ્ટ્રીયકૃત વ્યાપારી બેંકો, વિદેશી બેંકો, આ ઉપરાંત બીજા પણ ઘણા તેના પ્રકારો છે. તો આ જે પ્રકારો છે એ બિન બેન્કિંગ નાણાકીય બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ છે, બરોબર. એ આ યુનિટમાં તમારે એનો કોઈ જવાબ લખવાનો નથી, એ સમજવા માટે. હવે જે આપણે બીજો પ્રકાર છે બિન બેન્કિંગ મધ્યસ્થી સંસ્થાઓ, એ ટોપિક છે તે આપણા મૂડી બજારના યુનિટમાં છે તે આપણે એને વિસ્તારથી સમજવાનો છે. તો બિન બેન્કિંગ મધ્યસ્થી જે સંસ્થાઓ છે તેના બે પ્રકારો પડે છે. એ પ્રકાર અહીંયા આપેલો છે અને અહીંયા બી પ્રકાર આપેલો છે. પહેલા એ પ્રકાર સમજીએ. તો એ પ્રકાર છે તે સંગઠિત બિન બેન્કિંગ મધ્યસ્થી સંસ્થાઓ, એટલે કે અહીંયા સંગઠિત યુનિટો છે, એવા યુનિટોને અહીંયા જે બિન બેન્કિંગ મધ્યસ્થી સંસ્થાઓ તરીકે સ્વીકાર્યા છે. હવે તેમાં જોઈએ તો તેના મુખ્ય બે પ્રકારો છે. કોના? તો કે સંગઠિત બિન બેન્કિંગ મધ્યસ્થી સંસ્થાઓના. એક છે ઔદ્યોગિક વિકાસ બેંકો અને બીજું છે ખેતી વિકાસ બેંકો. ઔદ્યોગિક વિકાસ બેંકો છે તેના 4 પ્રકારો છે અથવા 4 કંપનીઓ છે જે કોઓપરેટિવ સંસ્થાઓ સાથે જોડાયેલી છે, જેને આપણે આંશિક ચર્ચા ગઈકાલે આપણે જોઈ. તેમાં પહેલું છે ઇન્ડસ્ટ્રીયલ ફિનાન્સ કોઓપરેશન ઓફ ઇન્ડિયા, જેને આપણે શોર્ટ ફોર્મમાં તમારે 1-2 વાક્યના પ્રશ્નો જ્યારે ઓબ્જેક્ટિવ કદાચ એક્ઝામ આપણે લેશું તેમાં આ બેંકોના પૂરા નામ પૂછાશે તો તમારે આ યાદ રાખવાનું છે. એવી જ રીતે જાહેર પરીક્ષામાં પણ આના ફૂલ ફોર્મ પૂછાય છે, બરોબર. આ તમારા ધ્યાનમાં આવ્યું હોય તો બરોબર તમે સાચો જવાબ લખી શકો. બીજી બેંક છે ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોઓપરેશન ઓફ ઇન્ડિયા, જેને આપણે ICICI તરીકે ઓળખીએ છીએ. ત્રીજી સંસ્થા છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, જેને આપણે IDBI તરીકે ઓળખીએ છીએ. ચોથી છે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે SIDBI. આ 4 બેંકો છે જેને આપણે ઔદ્યોગિક વિકાસ બેંકો તરીકે તેનો અભ્યાસ કરવાનો છે. હવે આ 4 બેંકોમાં આપણે તેની સ્થાપના, તેના કાર્યો, તેની કાર્યશીલ મૂડી, તેનું મહત્વ અને મર્યાદા, આ 4 બેંકો છે એ તમારે વિસ્તારથી આપણે આગળ છે તે સમજવાની છે. અને આ 4 બેંકોમાં ફેક્ટ માહિતી છે, બરોબર. એમાં તમારે એક પ્રકારની આપણે ગોખણ શક્તિની વાત કરીએ તો એ રીતે તમારે યાદ રાખવાની છે. એમાં કોઈ સમજવાના કોઈ મુદ્દાઓ છે નહીં, બરોબર. તો એ ઔદ્યોગિક વિકાસ બેંકો
એ તમારે એ રીતે તેની તૈયારી કરવાની છે. આમાં તમારાથી સૂચના મળેલી તમારી પાસે 2 જ બેંકો છે. આનું મટીરિયલ શું આજે જ તમને અપલોડ કરી દઉં છું, બરાબર, જેથી તમે એને વાંચી શકો. ત્યાર પછી ખેતી વિષયક વિકાસ બેંકો છે તેના મુખ્ય 3 પ્રકારો છે જે અહીંયા જોઈ શકાય છે. પહેલું છે જમીન વિકાસ બેંકો, બીજું છે રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક અને ત્રીજું છે પ્રાદેશિક ગ્રામીણ બેંકો. આ 3 પ્રકારો છે તે આપણે ખેતી વિષયક વિકાસ બેંકો તરીકે ભણશું. આમ જો કે આ 3 પ્રકારો છે તમે બેન્કિંગ સિસ્ટમના અગાઉના પેપરમાં એટલે કે સેમેસ્ટર 3-4માં તમારે આના વિશે આંશિક માહિતી છે તમારે આવી ગઈ હશે. તો આ વાત હતી બિન બેન્કિંગ મધ્યસ્થી સંસ્થાઓમાં. સંગઠિત બિન બેન્કિંગ જે મધ્યસ્થી સંસ્થાઓ છે તેમાંની આપણે 7 સંસ્થાઓ વિશે અભ્યાસ કરવાનો છે. ફરી એકવાર, કઈ 7 સંસ્થાઓ છે? તો કે ઔદ્યોગિક વિકાસની 4 સંસ્થાઓ અને કૃષિ વિષયક બેંકોની 3 સંસ્થાઓ, એટલે કે 7 ટૂંકનોંધ તમારે છે તૈયાર કરવાની છે. એટલે કે આ યુનિટમાં તમારે તૈયારી કરવા માટેનું મટીરિયલ એટલે કે તમારી પાસે જે પ્રશ્નો છે તે વધી જાય છે, બરોબર. એટલે કે અધ્યાપકો જ્યારે પ્રશ્ન પૂછશે તો તેના માટે ચોઇસ ઓફ વેરાયટી એટલે કે જુદા જુદા ઘણા પ્રશ્નો છે અને એટલા માટે તમારા બધા પ્રશ્નો છે તે વ્યવસ્થિત સમજવાની અને પરીક્ષામાં લખી શકાય એ રીતે તમારે તૈયારી કરવાની છે. હવે બિન બેન્કિંગ મધ્યસ્થી સંસ્થાઓ છે તેનો બીજો પ્રકાર એટલે કે બિન સંગઠિત બિન બેન્કિંગ મધ્યસ્થી સંસ્થાઓ. ફરી એકવાર, સંગઠિત બિન બેન્કિંગ મધ્યસ્થી સંસ્થાઓ અને બીજો પ્રકાર છે બિન સંગઠિત બિન બેન્કિંગ મધ્યસ્થી સંસ્થાઓ. તો તેમાં આપણે 4 સંસ્થાઓ છે તેને સમાવિષ્ટ કરીએ છીએ. તેમાં આપણે જોઈ શકીએ છીએ કે ભારતીય કંપની અધિનિયમને આધીન આવેલી જે બિન બેન્કિંગ નાણાકીય કંપનીઓનો સમાવેશ થાય છે. પરીક્ષામાં આપણે જ્યારે યુનિટમાં તમે જુઓ તો યુનિટ નંબર 4 નો ત્રીજો જે ક્વેશ્ચન છે, બરાબર, તેમાં ભારતીય કંપનીઓ એવો શબ્દ વાપર્યો છે. હવે પરીક્ષામાં તમને ઘણી વખત એવું પૂછે કે બિન સંગઠિત બિન બેન્કિંગ મધ્યસ્થી સંસ્થાઓ ભણાવો, તો આ બંને એકબીજાના પર્યાય છે, એટલે કે બરોબર આ તમે ધ્યાનથી યાદ રાખશો. તો તેમાં 4 બેંકો સમાવિષ્ટ છે: મર્ચન્ટ બેન્કિંગો, લીઝિંગ અને ભાડા ખરીદ કંપનીઓ, પારસ્પરિક ફંડ્સ અને સાહસ મૂડીની કંપનીઓ. તો આ 4 છે તે બિન બેન્કિંગ બિન સંગઠિત બિન બેન્કિંગ મધ્યસ્થી સંસ્થાઓ છે. ત્યાર પછી ભારતીય વિત્ત બજારમાં જે ત્રીજો પ્રકાર છે અન્ય નાણાકીય સંસ્થાઓ, જેમાં આપણે જોઈ શકીએ છીએ 6 સંસ્થાઓ છે. તેમાં પહેલું યુટીઆઈ એટલે કે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, બીજું છે એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોઓપરેશન ઓફ ઇન્ડિયા, ત્રીજું છે જનરલ ઇન્સ્યોરન્સ કોઓપરેટિવ ઓફ એટલે કે જીઆઈસી, ચોથું છે નેશનલ હાઉસિંગ બેંક જેને આપણે એનએચબી તરીકે ઓળખીએ છીએ, નિકાસ આયાત બેંક જેને એક્ઝિમ બેંકો તરીકે આપણે ઓળખીએ છીએ, અને ફેક્ટરિંગ એજન્સીઓ. તો આ 6 અન્ય નાણાકીય સંસ્થાઓ છે. ટૂંકમાં આ નાણાકીય સંસ્થાઓનો તમે અભ્યાસ કરશો એટલે કે ભારતમાં રહેલી તમામ નાણાકીય સંસ્થાઓ છે તમારે પૂરી થશે. એટલે કે અગાઉ આપણે બેન્કિંગ સંસ્થાઓનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. ત્યાર પછી અત્યારે જે નોન બેન્કિંગ એટલે કે બિન બેન્કિંગ મધ્યસ્થી સંસ્થાઓ છે તેનો અભ્યાસ આ યુનિટમાં આપણે કરશું. એટલે કે પહેલું છે તે નાણાં બજારમાં પણ તેનો આપણે અભ્યાસ કર્યો. જ્યારે નાણાં બજાર છે તે ટૂંકા ગાળાનું રોકાણ કરે છે, જ્યારે આ ભારતમાં બિન બેન્કિંગ જે લાંબા ગાળાનું મૂડી રોકાણ છે તે મૂડી બજાર દ્વારા આપણે સમજીએ છીએ. તો બરોબર મિત્રો, આ આપણે ધ્યાનથી આ તૈયારી છે તે કરવાની છે. હવે ભારતમાં બિન બેન્કિંગ નાણાંનો જે વિકાસ છે, જે આપણે યુનિટ નંબર 2 અને યુનિટ
યુનિટ નંબર 4 નો બીજો ક્વેશ્ચન અને ત્રીજો ક્વેશ્ચન અથવા મુદ્દાઓ. તેમાં એક ધ્યાનપૂર્વક એક વાત સમજવાની છે કે અહીંયા આપણે જોઈએ કે જે સંગઠિત બિન બેન્કિંગ મધ્યસ્થીઓ છે, જેમાં આપણે યુનિટમાં નામ આપ્યું છે વિકાસ બેંકો તરીકે ઓળખીએ છીએ. વિકાસ બેંકો કેટલી છે તો તે આપણે પ્રકારોમાં જોઈએ કે 7 વિકાસ બેંકો છે. બરોબર, તો તેનો જે અભ્યાસ છે તે મધ્યસ્થ સંગઠિત બિન બેન્કિંગ મધ્યસ્થી સંસ્થાઓ તરીકે રહેશે. બીજું છે જે આપણે યુનિટ નંબર 4 નો ત્રીજો ટોપિક છે બિન સંગઠિત બિન બેન્કિંગ મધ્યસ્થી સંસ્થાઓ, જેને આપણે યુનિટમાં જે નામ આપ્યું છે કે બિન બેન્કિંગ નાણાકીય કંપનીઓ તરીકે તેને ઓળખીએ છીએ. જેમાં આપણે LIC, GI એ બધા કંપનીઓનો છે તે અભ્યાસ કરશો. ફરી એકવાર આ એક સ્ક્રીનશોટ તમે લઈ શકો તો અથવા તમારી બુકમાં નોંધી રાખજો, અથવા તમારો જે મટીરિયલનો જે સોર્સ હોય તેમાં હાઇલાઇટ આ કરી લેજો. બરોબર, જ્યારે કે તમે પરીક્ષા દેવા જશો ત્યારે આ બાબત તમે ભૂલી જશો. બરોબર, ઘણી વખત આપણે આવડતું હોવા છતાં તેના પર્યાયી શબ્દો આપણે ખબર ન હોય તો આપણે ઘણી વખત મૂંઝવણમાં પડી જઈએ છીએ. તો અહીંયા આપણે સૌપ્રથમ સંગઠિત મધ્યસ્થી સંસ્થાઓ છે તેના વિશે આપણે ચર્ચા કરીએ, જેને આપણે વિકાસ બેંકો તરીકે ઓળખીએ છીએ. હવે વિકાસ બેંકો કોને કહી શકાય, બરોબર, તેનો આપણે અર્થ આપેલો છે, તો તે આપણે અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. હવે એનો સરળ શબ્દોમાં અર્થ આપેલો છે. આમ તો વિકાસ બેંકો એ સંગઠિત બિન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ છે, જે આપણે ઉપરોક્ત પ્રકારમાં જોયું છે. બીજું કે વિકાસ બેંકોને શાબ્દિક અર્થઘટન જો કરીએ એટલે કે વિકાસ બેંકો એટલે વિકાસને પોષણ આપનારી બેંકો. એટલે કે અર્થતંત્રમાં ત્રણેય ક્ષેત્રો, કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રના જે વિકાસકારી કામોમાં સહાયભૂત નીવડે એવી જે વિકાસ સંસ્થાઓ છે, એવી જે નાણાકીય સંસ્થાઓ છે તેનો સમાવેશ છે તે આ વિકાસ બેંકો તરીકે થાય છે. આગળ બીજી વ્યાખ્યા જોઈએ તો કે વિકાસ બેંકોનું કાર્ય રાષ્ટ્રના સર્વાંગીય વિકાસમાં મદદરૂપ બની તેને પોષણ અને પ્રોત્સાહનો પૂરા પાડવાનો છે. એટલે કે અર્થતંત્રમાં આ ક્ષેત્રનો વિકાસ માટે જે સંસ્થાઓ છે તેને આપણે વિકાસ બેંકો તરીકે ઓળખીએ છીએ. તેમાં બે શબ્દો ભાર આપેલો છે, એક વિકાસને પોષણ આપનારી અને વિકાસને પ્રોત્સાહન આપનારી જે સંસ્થાઓ છે તેને આપણે શું કહેશું તો કે વિકાસ બેંકો અથવા સંગઠિત બિન બેન્કિંગ મધ્યસ્થી સંસ્થાઓ તરીકે તેને ઓળખીએ છીએ. હવે આના ઉપર વધુ વ્યવસ્થિત વ્યાખ્યા આપવા માટે પ્રોફેસર બોક્સી છે તે વ્યાખ્યા આપે છે. પ્રોફેસર બોક્સી કહે છે કે વિકાસ બેંક એટલે એક એવી નાણાકીય મધ્યસ્થી સંસ્થા કે જે બેંક પાત્ર આર્થિક વિકાસ પરિયોજનાઓ માટે મધ્યસ્થ તથા લાંબા ગાળાનું ધિરાણ તેમજ સંબંધિત સેવાઓ પૂરી પાડવાનું કાર્ય કરે છે. આ બેંક અથવા બોક્સી જે વ્યાખ્યા આપી તે આપણે ઉપરોક્ત જે ચર્ચા કરી તેને થોડાક વિસ્તારથી આપણી સમક્ષ મૂકી છે. તેમાં આપણે જોઈ શકીએ છીએ જે મહત્વની બાબતો છે. એક તો વિકાસ બેંકો એક નાણાકીય મધ્યસ્થી સંસ્થાઓ છે. બીજી બાબત છે કે તે આર્થિક વિકાસની પરિયોજનાઓ માટે એટલે કે અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રોમાં તેની પરિયોજના એટલે કે યોજનાઓ સફળ કરવા માટે જે મૂડી ભંડોળ પૂરું પાડે છે એવી જે સંસ્થાઓ છે જે લાંબા ગાળાનું ધિરાણ આપે છે એવી સંબંધિત સંસ્થાઓને વિકાસ બેંકો તરીકે ઓળખાય છે. એટલે કે અહીંયા બધા જ મિત્રોને વિકાસ બેંકોનો અર્થ
આમ તો સમજી શકાય તેવો જ છે, કારણ કે અગાઉ આપણે બેંકોના જુદા જુદા પ્રકારો અને બેંકોના કાર્યો બરોબર બધી જ બાબતો આપણે સમજીએ છીએ. એ સંદર્ભમાં આમાં વિશેષ કોઈ નવી બાબત નથી. હવે પરીક્ષામાં જ્યારે સંગઠિત બિન બેંકિંગ મધ્યસ્થી પૂછાય અથવા વિકાસ બેંકો પૂછાય તો આપણે હમણાં ચાર્ટમાં જોયું કે તેના બે મુખ્ય પ્રકારો છે. એક ઔદ્યોગિક વિકાસ બેંકો, જેમાં આપણે જુદી જુદી સંસ્થાઓ જોઈએ, આઈએફસીઆઈ, આઈસીઆઈસીઆઈ, આઈડીબીઆઈ, એસઆઈડીબીઆઈ, આ ચાર સંસ્થાઓ છે તે ઔદ્યોગિક વિકાસ બેંકો તરીકે ઓળખાવાય છે. એટલે કે આ ચાર બેંકો છે તે ઔદ્યોગિક વિકાસ માટે અથવા ઔદ્યોગિક પરિયોજનાઓ માટે તે લાંબા ગાળાનું ધિરાણ કરે છે. હવે આ ચારે ચાર સંસ્થાઓ છે, સમજો મિત્રો, પરીક્ષામાં તમારે વિસ્તારથી સમજાવવાની રહેશે જ્યારે તમને વિકાસ બેંકોનો પ્રશ્ન પૂછે ત્યારે. હવે આપણે પ્રશ્ન એ ઉભો થાય કે આપણે જ્યારે પરીક્ષામાં લખશું કઈ રીતે. જો માની લો કે તમારે આખો પ્રશ્ન પૂછાય તો આના વિશે બધી વિગતો છે તમારે ટૂંકી ટૂંકી લખવાની છે, પણ ઘણી વખત પરીક્ષક છે તમને માત્ર સીધું ડાયરેક્ટ પૂછે, બરોબર, આઈએફસીઆઈ એટલે તમને પૂછે કે ઇન્ડસ્ટ્રીયલ ફિનાન્સ કોઓપરેશન ઓફ ઇન્ડિયા વિશે નોંધ લખો. તો શું લખશું? તો કે આ ચાર સંસ્થા અને કૃષિની 3 સંસ્થા, આ ચારે સાતે સાત સંસ્થાઓ વિશે તમારે જે યાદ રાખવાનું છે, પહેલો એમાં તેની સ્થાપના ક્યારે થઈ તે યાદ રાખવાનું છે. બીજી બાબત કે તેનો ઉદ્દેશ્ય અથવા હેતુ શું રહેલો છે. બરાબર, ઔદ્યોગિક વિકાસ બેંકોનો હેતુ ઉદ્યોગનો વિકાસ કરવા માટેનો હશે અને કૃષિ બેંકોનો ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રના વિકાસ માટેનો હશે. એટલે કે તેનો હેતુ છે તે તમારે ક્લિયર કરવાના છે. ત્યાર પછી તેના જે કાર્યો છે, બરોબર, એટલે કે વર્તમાન પરિસ્થિતિમાં અર્થતંત્રમાં તેની મુખ્ય કામગીરી શું છે, તો તેના બધી જ બેંકોના 5 થી 10 મુદ્દાઓ છે, તેના કાર્યો છે, એ તમારે લખવાના છે. ત્યાર પછી તેનું મૂડી ભંડોળ એટલે કે ધિરાણ પાત્ર પુરવઠાની પાત્રતા કેટલી છે એ બાબત તમે કદાચ ન દેખાડો તો પણ ચાલશે. અને ત્યાર પછી તેનું મૂલ્યાંકન ખાસ તમારે લખવાનું. ઘણી વખત એવું પણ પૂછે કે આઈએફસીઆઈ ઉદાહરણ તરીકે તેનું મૂલ્યાંકન કરો, તો મૂલ્યાંકનમાં આપણે શું લખશું? તો કે મૂલ્યાંકનમાં સ્થાપના તેના કાર્યો એ આપણે ગૌણ બાબત બની જશે, પણ તેનું મહત્વ અને મર્યાદા છે એનું માર્કિંગ વધી જતું હોય છે. તો એટલા માટે આપણી બધી સંસ્થાઓ છે તેનું મહત્વ અને મર્યાદાના સ્વરૂપમાં આપણે યાદ રાખશું. મિત્રો, અહીંયા આ બધી જ બેંકો વિશે આપણે વિગતે ચર્ચા કરતા નથી, એટલા માટે કે આ બધી ફેક્ટ માહિતી છે તેમાં સમજાવવા માટેનું કોઈ વિશેષ સોર્સ નથી. આમ છતાં આ બધા જ ટોપિકો છે તમે વાંચી લેજો. આવતીકાલે બરાબર શરૂઆતમાં આ ટોપિકમાં તમને જે કંઈ ન સમજાય તે અંડરલાઈન કરી લેજો, તેના વિશે આપણે વિગતે ચર્ચા કરશું. ત્યાર પછીનો આપણો જે ટોપિક છે એટલે કે સંગઠિત બિન બેંકિંગ મધ્યસ્થી સંસ્થાઓ, જેનો બીજો પ્રકાર છે ખેતી વિકાસ બેંકો. એ ખેતી વિકાસ બેંકો છે તેમાં પણ આપણે તેના 3 પ્રકારો છે, બરાબર, જમીન વિકાસ બેંક, તો એ બેંકોને પણ આપણે આ રીતે યાદ રાખશું. પણ પરીક્ષામાં મિત્રો એક બાબત યાદ રાખજો કે ઘણી વખત આ કશું જ પરીક્ષામાં પૂછતા નથી. સમજો મિત્રો, આને બદલે શું પૂછે છે કે વિકાસ બેંકોના મુખ્ય લક્ષણો સમજાવો. તો આ મુખ્ય લક્ષણો ક્યાંથી આપણે મળશે? તો કે આ બધી બેંકોનો અભ્યાસ કરો, સાથે સાથ બેંકોનો, એમાંથી આ વિકાસ બેંકોના મુખ્ય લક્ષણો છે તે આપણે તારવી શકીએ. અને આ મુખ્ય લક્ષણો ઘણી વખત, આમ તો મોટા ભાગે આ મુખ્ય લક્ષણો છે એ પરીક્ષામાં તમારે પૂછાય છે. તે મુખ્ય લક્ષણો શું છે તેની આપણે વિગતે ચર્ચા કરીએ. પહેલું લક્ષણ છે
બરોબર. આમ તો બેંકોનું કાર્ય તમને ખ્યાલ છે, એટલે કે આ બધાના જવાબો લખવામાં તમને એકદમ સરળ રહેશે અને ઝડપથી સમજી શકાય તેવા પણ છે. પહેલું છે, વિકાસ બેંકો એ વાસ્તવમાં સમગ્ર આર્થિક વિકાસનું એન્જિન છે. સમજો મિત્રો, શું કહે છે આપણને? આર્થિક વિકાસનું એન્જિન છે. શું કામ? કે વિકાસ બેંકો છે તે ઔદ્યોગિક વિકાસ બેંકો અને કૃષિના વિકાસ માટે તે લાંબા ગાળાનું મૂડી ભંડોળ આપે છે. એટલે કે અર્થતંત્રની વિકાસની તકો આ બેંકો દ્વારા, બરોબર, અહીંયા અર્થતંત્રમાં પહોંચાડવામાં આવે છે અને અર્થતંત્રને ગતિમાન બનાવવા માટે આ નાણાકીય સંસ્થાઓ છે તેનો ખૂબ જ મહત્વનો રોલ જોવા મળે છે. એટલે કે અર્થતંત્રમાં એક સક્રિય એજન્ટ તરીકેની કામગીરી આ વિકાસ બેંકોની જોવા મળે છે. એટલે કે અર્થતંત્રના જે મોટા પાયાના ઉદ્યોગો છે તેના માટે, કૃષિ સેક્ટર માટે અને સેવા સેક્ટરના, એટલે કે આંતર માળખાકીય વિકાસ માટે આ વિકાસ બેંકોનું ઋણ અથવા વિકાસ બેંકોનો કામગીરી છે તે આપણે અવશ્ય નોંધપાત્ર રહી છે. એ ભારત રાષ્ટ્રના સંદર્ભમાં જુઓ તો પણ ભલે, અને અર્થતંત્ર એટલે કે આખા વિશ્વના કોઈ પણ દેશોનો અભ્યાસ કરશો તો કે અર્થતંત્રમાં જે મૂડી રોકાણ કરનારો વર્ગ તે બેંક હોઈ શકે, બરોબર. તેના માળખાગત અથવા રાષ્ટ્રવાદ તેનું માળખું જુદું હોઈ શકે, તેના નામ જુદા હોઈ શકે, પરંતુ આ બેંકો વગર અર્થતંત્રમાં વિકાસ કરવો, બરોબર, એક સપના જેવા જોવા જેવું છે. બરોબર. આ વાક્યમાં તમે સમજી શકો છો કે વિકાસ બેંકોનો છે અર્થતંત્રમાં આર્થિક વિકાસ સાધવામાં અને અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રોના વિકાસમાં એક મહત્વના એન્જિન તરીકેનું કાર્ય કરે છે. એટલે કે તમારે કોઈ કાર્ય અથવા અર્થતંત્રનો વિકાસ સાધવો હોય તો આ વિકાસ બેંકો એન્જિનનું કામ એટલું કરે છે કે મુખ્ય યંત્ર બની રહે છે અને તેના પેટા લાભો છે તે જુદા જુદા ક્ષેત્રોમાં ઉપલબ્ધ થાય છે. માટે અહીંયા એન્જિન એવો શબ્દ છે તે વાપર્યો છે. બીજું મહત્વની બાબત છે, અગાઉ પણ આપણે એના મૂડી બજારના મહત્વમાં વાત કરી કે લાંબા ગાળાનું ધિરાણ પૂરું પાડે છે. એટલે કે અર્થતંત્રમાં રોકાણના સંદર્ભમાં, એટલે કે સમયગાળાની વાત કરીએ તો એક ટૂંકા ગાળાનું ધિરાણની વાત કરી શકીએ અને બીજું છે લાંબા ગાળાનું. નાણાં બજારમાં ટૂંકા ગાળાનું ધિરાણ પર ભાર મૂકવામાં આવે છે, જ્યારે મૂડી બજારમાં લાંબા ગાળાનું ધિરાણ છે તેના ઉપર ભાર આપવામાં આવે છે. હવે લાંબા ગાળાનું જે મૂડી રોકાણ છે તે ઔદ્યોગિક અથવા એનો લાભ લેનાર વર્ગ છે તે ખાસ તરીકે જમીનમાં, બરોબર, ઉદ્યોગ માટે મોટી જમીનની જરૂર પડતી હોય છે. તે ઉપરાંત તેનું બાંધકામ એટલે કે માળખાગત વિકાસ માટે, તેમાં જરૂર પડતા યંત્રો માટે, તેની ખરીદી કરવા માટે, આ માટે લાંબા ગાળાનું ધિરાણ ખૂબ જ જરૂરી છે. મિત્રો, આપણે એક અહીંયા નાનું એવું ઉદાહરણ લઈએ કે તમે સિરામિક ઉદ્યોગથી કદાચ પરિચિત હશો અને ન હોય તો યુટ્યુબમાં એક થોડુંક જોઈ લેજો. હવે સિરામિક ઉદ્યોગ છે, આમ તો જોઈએ તો તેમાં ભારત અને ચાઇનાની સીધી એકબીજા સાથે સ્પર્ધા છે વૈશ્વિક લેવલે. અને ભારતમાં જે સિરામિક ઉદ્યોગ વિકસ્યો છે તે થોડા સમય, છેલ્લા વર્ષોનો આપણે અભ્યાસ કરીએ તો મોરબી અને થાન જો વિસ્તાર છે તેમાં આ ઉદ્યોગો છે તે મોટા પાયા પર સ્થપાયેલા છે. હવે આ ઉદ્યોગોના મૂડી રોકાણ અથવા આ ઉદ્યોગ શરૂ કરવા માટે કેટલી મૂડીની જરૂરિયાત પડે એવો આપણે પ્રશ્ન કરીએ તો અહીંયા આ માળખું શરૂ કરવા માટે, સમજો મિત્રો, આ એક યુનિટ શરૂ કરવા માટે 1 અબજ રૂપિયાથી શરૂ થાય. પછી તેના તમે યંત્રો કેવા પસંદ કરો, બરોબર, તો આની આસપાસનું તેનું મૂડી ભંડોળ જમા થાય છે. ઘણી વખત નાના યુનિટ હોય તો આનાથી ઓછું પણ મૂડી રોકાણ થતું હોય, પણ કહેવાનો અર્થ એમ છે કે જેમાં કાર્યકારી મૂડી છે, બરોબર, તે 50 લાખથી 50 કરોડ સુધીની
બરાબર, આ બધા યુનિટો છે તે સ્થપાયેલા છે. તો આ રોકાણ ક્યાંથી આવતું છે? તો તે આ મૂડી બજાર છે એ લાંબા ગાળાનું ધિરાણ આવા ઉદ્યોગોમાં કરે છે. આ એક સમજવા માટે છે. આવી દુનિયામાં ઘણી ફેક્ટરીઓ છે જેમાં અબજોના રોકાણો થતા હોય છે. તો તમે એ મૂડી બજાર દ્વારા એ શક્ય બને છે. ત્યાર પછી પ્રોત્સાહક અભિગમ ધરાવે છે. એટલે કે અર્થતંત્રમાં આ વિકાસ બેંકો છે તેનું ઉદ્દેશ્ય નફો કમાવાનું છે. એટલે કે નફો કમાવાની સાથોસાથ અર્થતંત્રનો વિકાસ થાય તેમાં પણ તેનું યોગદાન છે તે આપણે નોંધપાત્ર જોઈ શકીએ છીએ. એટલે કે તે ખેતી, ઉદ્યોગ, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર જેવા આર્થિક ક્ષેત્રના માળખાગત સુવિધાઓ માટે ખૂબ જ આવશ્યક અને ઝડપી વિકાસની દિશા આપનાર એક પ્રોત્સાહન પરિબળ તરીકે મૂડી બજાર છે તેને આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી ઔદ્યોગિક એકમોનું આધુનિકરણ કરવા માટે સહાયરૂપ થાય છે. બરોબર, ગઈકાલે બેને પૂછ્યું હતું કે આધુનિકરણ કરવા માટે, ભાનુબેને કદાચ પ્રશ્ન કર્યો હતો. આધુનિકરણ એટલે કે મોડિફિકેશન. આપણે એક આધુનિકરણનું ઉદાહરણ લઈએ કે આપણી પાસે એક કુંભાર છે ઉદાહરણ તરીકે, બરાબર, તે માટલા અથવા માટીકામ કરે છે. હવે આ કુંભાર છે તે માટીકામ કરવા માટે આપણે પહેલા જે યંત્રોની વાત કરતા તો તે હાથે ચલાવતા ચાકડાનો ઉપયોગ કરતા. ત્યાર પછી ઇલેક્ટ્રિક મોટર આવી ગયા અને અત્યારે આનું જે મોડિફિકેશન છે જે હમણાં જ આપણે વાત કરી, બરોબર, મોરબી અને થાન પ્રદેશના વિસ્તારમાં જોઈએ તો અત્યંત આધુનિકરણ યંત્રો દ્વારા તેનું મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ બનાવવામાં આવે છે. તો અહીંયા આપણા જે જૂની પુરાણી યંત્રોની જે પ્રથા છે તેનાથી આગળ વધી, બરોબર, અહીંયા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી વસ્તુ બનાવી. બીજું આપણે અહીંયા સ્થાનિક પ્રદેશની વાત કરીએ તો દાવત સોડા એટલે કે ઠંડા પીણાની કંપની છે, બરોબર, જેને આપણે અત્યારે માર્કેટમાં થમ્સઅપ, પેપ્સી, કોકોકોલાની કમ્પેરિઝનમાં મૂકી શકીએ, બરોબર, તેની સ્પર્ધામાં ટકી શકે એવી કંપની છે. હવે આવી કંપનીઓ જ્યારે આ થમ્સઅપની કંપનીઓ ભારતના માર્કેટમાં આવી ત્યારે ભારતમાં સમજો મિત્રો બહુ જ નાની નાની સ્થાનિક કંપનીઓ હતી, પરંતુ એ સ્થાનિક કંપનીઓ છે તે ઘણા મુદ્દાઓમાં, બરોબર, આ વૈશ્વિક કંપની, મલ્ટીનેશનલ કંપની સામે ટકી શકી નહીં અને એ ઉદ્યોગ છે તે બંધ થયો. ફરી એના ઉદ્યોગમાં મોડિફિકેશન સાથે ફરી એ ઉદ્યોગ છે તે આપણે અહીંયા વિકસતો જોવા મળે છે. એટલે કે આધુનિકીકરણ કરવા માટે ખૂબ જ મૂડી ભંડોળની જરૂર પડતી હોય છે અને તે આ મૂડી બજાર દ્વારા આપણે શક્ય બને છે. ત્યાર પછી સહાયક સેવાઓ વિશેષ પ્રમાણમાં પૂરી પાડે છે. હવે સહાયક સેવાઓમાં શું હોઈ શકે? તો કે બેંકની ગેરંટી, લોન લે તેમાં ગેરંટી આપવાનું કાર્ય કરે, બજારમાં સ્ટોક, શેર, બોન્ડ, ડિબેન્ચરનું અંડર રાઇટિંગનું કામ કરી આપે, ટેકનિકલ સેવાઓ આપે, ધિરાણ લેવાનું અને પુનઃ ધિરાણ, બરોબર, પૂરું પાડી શકે. જુદી જુદી બેંકો છે તે વિકાસની નવી તકો અને સંશોધન કામગીરીમાં રોકાણ કરે. તો આ અર્થતંત્રમાં અથવા સહાયક તરીકે આ મૂડી બજાર છે તેનું મહત્વ રહેલું છે. નવા ઔદ્યોગિક સાહસિકોને બીજ મૂડી પૂરી પાડે છે. એટલે કે તમારે નવા ઉદ્યોગો કરવા હોય તો તેના માટે પાયાનું રોકાણ છે તે આ મૂડી બજાર દ્વારા થાય. એટલે કે બજારમાં જે ઉદ્યોગ સાહસિકો છે તે ટેકનિકલ જ્ઞાન ધરાવે છે, બરોબર, તો આ ટેકનિકલ જ્ઞાન ધરાવનારા વર્ગ માટે જેની પાસે એક આંતરિક સૂઝ છે એ સૂઝને આંતરરાષ્ટ્રીય વેપારમાં ઉદ્યોગ પ્રોડક્ટ પહોંચાડવા સુધી જે ફિનાન્શિયલ અથવા જે નાણાંની જરૂર પડે છે તે આ મૂડી બજાર પૂરી પાડે છે. એટલે કે નવા ઔદ્યોગિક સાહસિકો છે તેના વિકાસ માટે અહીંયા મૂડી બજાર છે તેનો રોલ અથવા તેની કામગીરી ખૂબ જ મહત્વની જોવા મળે છે. ત્યાર પછી ઔદ્યોગિક વિકાસને બળ પૂરું પાડવા માટે વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમો છે તેને સ્પોન્સર કરે છે. એટલે કે અહીંયા ટેકનિકલ
જાણકારીનો પ્રસાર પ્રચાર થાય તેના માટે કાર્યક્રમો સ્પોન્સર કરે. એટલે કે તેમાં કેવા કાર્યક્રમો થઈ શકે? તો કે વર્કશોપનું આયોજન કરે, બરાબર, તાલીમ વર્ગનું આયોજન કરે. ત્યાર પછી મૂડી ભંડોળ કઈ રીતે બજારમાં સ્ટોક માં રોકાણ કરી શકાય અથવા તેના દ્વારા નાણું કઈ રીતે ભેગું કરી શકાય. તો આવી બધી જે માહિતી છે તે બેંકો દ્વારા પૂરી પાડવામાં આવે છે. તો એ મૂડી બજારનું અથવા આ વિકાસ બેંકોનું એક આગવું લક્ષણ ગણી શકાય. ત્યાર પછી વિકાસ બેંકો છે તે વ્યાપક દ્રષ્ટિકોણ ધરાવે છે. એટલે કે તે અર્થતંત્રમાં માત્ર મૂડી રોકાણ પૂરતું જ નહીં, બરોબર, તો તેની અગાઉ પણ આપણે વાત કરી કે અંડર રાઇટિંગનું કામ કરી આપે છે. તેને ટેકનોલોજીકલ ગેપ છે તે દૂર કરવાનો પ્રયત્ન કરે છે. સંશોધન યુનિટોમાં તે ભાગીદારીથી કામ કરે છે. તો આ બધા જે કાર્યો છે મિત્રો, તો એ કાર્યો છે તે વિશિષ્ટ પ્રમાણમાં બરાબર બેંકો દ્વારા થાય છે. આપણે ઝડપથી બે લક્ષણો બાકી છે, પૂરા કરીએ. રાષ્ટ્રના સંતુલિત વિકાસ માટે મૂડી બજારનો વિકાસ એ ખૂબ જ જરૂરી છે. એટલે સંતુલિત વિકાસ માટે આપણે વાત કરી શકીએ કે બધા જ ક્ષેત્રોનો, બધા જ ઉદ્યોગોનો વિકાસ થાય તો તેનું ધિરાણ છે તે મૂડી બજાર દ્વારા પ્રાપ્ય થઈ શકે. ધિરાણ વિષયક સવલતોનું સંકલન કરી શકાય, જેમાં પરસ્પર સંકલન દ્વારા વ્યવસ્થિત એક યોજનાબદ્ધ વ્યવસ્થા ઊભી કરી શકાય અને તેનો લાભ છે તે બધાને મેળવી શકાય. વિદેશ સહાયક મેળવવામાં સહાય બની શકે, બરાબર. તેમાં પણ બેંકો છે તેનું મહત્વનું કાર્ય છે કે વિદેશના મળતા મૂડી રોકાણમાં અથવા તેની મળતી સહાય, તેમાં પણ વિદેશી ચલણમાં અગાઉ આપણે ચર્ચા કરી મહત્વમાં, તો એ રીતે સહાયક ભૂમિકા અદા કરે છે. અને છેલ્લી વાત કે નિકાસને પ્રોત્સાહન પૂરું પાડે છે. હવે નિકાસ વસ્તુઓ છે તેના ચલણના સંદર્ભમાં બીજા દેશોમાં વસ્તુ મોકલવા માટે ગેરંટીનું કામ, આ બધું કામ છે તે આ મૂડી બજાર